આજે તો સવારમાં ખાઈ લીધી હતી દાડમ. દાડમ તો એટલી ટેસ્ટી હતી, તો એનો ટેસ્ટ લઈને હું બેસી ગઈ કપડાં ધોવા માટે. ફટાફટ મેં તો કપડાં ધોઈ નાખ્યા અને થઈ ગઈ હતી તૈયાર. અને પછી રાહુલે તો ગાડી નૂસી નાખી, કારણ કે આજે આપણે જવાનું છે મામાના ઘેર. મારું મામાનું ઘર ને રાહુલનું મામા સાસરી થાય. પછી વચમાં મળતા હતા શિંગોડા, એટલે મામા માટે લઈ લીધા શિંગોડા અને પછી પહોંચી ગયા મામાના ઘેર. જો મામાને એક પગ નથી હો. પછી જો આ ગલુડિયું તો એટલું સરસ હતું, તો મારું વેલકમ કરવામાં મારી સાડી પકડી નાખી. મને તો બહુ મજા આવી એની પાસે રમવાની. પછી જો જમવા બેસી ગયા, જમાઈસાને જમાડ્યું ને પછી અમે જમી લીધું. અને પછી મામા અને મામી બંને મમ્મી પાસે વાતું કરે અને પછી આપણે તો જવાનું થઈ ગયો હતો ટાઈમ, એટલે આપણે તો નીકળી ગયા ભાઈ. પણ આ ગલુડિયા જવા ના દે, એકબીજા ઊભા જ ન થાય ને. પછી જેમ તેમને એમને ઊભા કર્યા અને પછી આપણે તો નીકળી ગયા, કારણ કે શિયાળાનો દિવસ એટલે ટૂંકો ને ટચ ખબર ના પડે. પછી જો મોં બાંધી દીધું, ઠંડી લાગતી હતી ને, એટલે પછી આપણે પકી ગયા કે રાહુલ તો કે વિડીયોમાં મને લીધોય નહીં. બકું કાંઈ વાંધો નહીં. પછી દળનું કરવા બેસી ગયા. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.